નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે કોલેસ્ટ્રોલની। અત્યારે નાની ઉંમરમાં જ ઘણા બધા લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ સતાવતો છે। કોલેસ્ટ્રોલ જો શરીરમાં બોડીમાં વધી જાય તો જેના કારણે હાર્ટની ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને જો વધારે પડતા પ્રમાણમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જાય તો આગળ જતા હાર્ટ એટેક પણ મિત્રો નાની ઉંમરમાં આવી શકે છે। તો તેનાથી બચવા માટે શું કરવું? તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ હું તમને મિત્રો બતાવીશ કે જેનો પ્રયોગ આપણા વડવાઓ, આપણા દાદી દાદા લોકો પહેલાના જમાનામાં મિત્રો આ કરતા જ હતા અને સ્વસ્થ રહેતા જીવે ત્યાં સુધી। હવે ધીમે ધીમે આ બધું ભૂલાવા લાગ્યું છે। તો મિત્રો એ જ પ્રયોગ તમારે કરવાનો છે સવારે નરણા કોઠે, એટલે કે સવારે ઉઠીને નરણા કોઠે તમારે આ બંને વસ્તુનું સેવન તમારે જો કરો છો ને તો શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો એકદમ નિયંત્રણમાં આવી જશે। હા, એક બે દિવસમાં નહીં, પરંતુ લગાતાર તમારે 15 થી 20 દિવસ સુધી, અને ખાસ કરીને શિયાળાની અંદર તો આ પ્રયોગ તમારે અચૂકથી કરવો જેથી કરીને તમે ફિટ એન્ડ ફાઇન રહી શકો। આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં 1 થી 2 બોનસ ટીપ એ પણ શેર કરીશ, તેને પણ તમે અચૂકથી ફોલો કરજો। તો ચાલો મિત્રો, હવે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે જોઈએ। તો બે વસ્તુની જરૂર પડશે એવું તમને વિડીયોમાં આગળ મેં જણાવ્યું। નંબર ફર્સ્ટ, એટલે કે પહેલા નંબર પર આવે છે એ છે દેશી લસણ। આપણે રસોડાની અંદર ઘરમાં સફેદ લસણ તો આપણે બધા ઉપયોગ કરીએ જ છીએ, બધા લોકોને અવેર હશે, બધા લોકોને ખબર જ હશે, પરંતુ આપણે જરૂર પડશે દેશી લસણની। હવે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો દેશી લસણ કેવું આવે તમને ખબર પડી જ જશે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે દેશી લસણ કેવું આવે। તો તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાતું હશે દેશી લસણ થોડા લાલાશ પડતા કલરનું આવે, જે તમને સ્ક્રીન ઉપર સાઈડમાં દેખાતું હશે। તો એ ફોર્મેટમાં મિત્રો તમને આસાનીથી માર્કેટમાં અને જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમને ત્યાંથી મળી જ જશે। તો તમારે દેશી લસણ લઈ આવવાનું છે અને એને લાંબા સમય સુધી, એકાદ વર્ષ સુધી સ્ટોર પણ તમે ઘરે કરીને રાખી શકો છો। હવે સ્ટોર કઈ રીતે કરવું તેનો વિડીયો તમને ઉપર આઈ બટન ઉપર જોવા મળી જશે કે કઈ રીતે સ્ટોર કરવું ખબર ના હોય તો ઉપર આઈ બટન ઉપર તમે ટિક કરશો તો લસણને લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર કરીને રાખી શકાય તેનો વિડીયો તમને મળી જશે। તો હવે દેશી લસણ તમારે લઈ આવવાનું છે। હવે દેશી લસણની માત્ર ને માત્ર 2 કડીની તમારે જરૂર પડશે। જ્યાં મિત્રો 2 કડી દેશી લસણની લેવાની છે, ફોલી નાખવાની છે। ત્યારબાદ એ 2 દેશી લસણની જે કડી છે તેને તમારા ઘરે જે તાવડી હોય, જે તવી હોય તેના ઉપર તમારે બરોબર એકદમ ધીમા ફ્લેમ પર, ગેસ તમારે ફાસ્ટ નહીં રાખવાનો નહીં તો પાછી લસણની કડી બળી જશે, એકદમ ધીમા ગેસ ઉપર તમારે 2 દેશી લસણની કડી બરોબર ચમચીની મદદથી તમારે આ રીતે તમારે કરવાનું, જેથી કરીને એકાદ 2 મિનિટમાં શેકાઈ જાય, થોડા બ્રાઉનિશ જેવો કલર થઈ જશે, એટલે કે તમારી કડી છે એ શેકાઈ ગઈ। ત્યારબાદ તમારા ઘરે જે વાટવાનો પથ્થર હોય, વાટવાનો જે ખલ હોય તેમાં બરોબર તમારે વાટી દેવાનું છે અને વટાયેલી જે દેશી લસણની 2 કડી છે એ તમારે લેવાનું છે ચમચીની અંદર, અને અડધી ચમચી દેશી મધ એટલે કે દેશી હની, આ બંને વસ્તુનું તમારે કોમ્બિનેશન એટલે કે મિક્સ કરી દેવાનું અને સવારે ઉઠીને નરણા કોઠે તમારા મોઢામાં મૂકવાનું। ત્યારબાદ તમારે ધીમે 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 1 મિનિટ સુધી પ્રોપર તમારે ફરાવાનું છે। ત્યારબાદ જો એક રસ થઈ જાય ધીમે 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 તમારે ઉતારી દેવાનું। આનાથી જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જો વધી ગયો છે ધીમે 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 કંટ્રોલમાં આવી જશે। હવે મિત્રો બીજી વસ્તુ એ શેર કરવા માંગુ છું કે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો આપણને ઢગલે ને ઢગલે જે લીલું લસણ આવે છે એ માર્કેટમાં સાવ સસ્તા રેટમાં મળી જશે। તો તમારે લીલું લસણ લઈ આવવાનું છે। લસણની તમે ચટણી બનાવીને તમે ખાઈ શકો છો, લસણનો તમારે ચૂરમો બનાવીને તમે ખાઈ શકો છો, અથવા કંઈ ના કરવું હોય તો જે પણ તમે શાક બનાવો છો, પૌવા બનાવો, કોઈ પણ વસ્તુ તમે જે બનાવો છો ને તો જે લીલું લસણ તમે લઈને આવો છો ને એને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખવાનું અને બારીક બારીક તમે જે રીતે ધાણા તમે કેવી રીતે નાખો છો સેમ તેવી જ રીતે લીલું લસણ છે એ કોઈ પણ શાક તમે બનાવો તેની અંદર તમારે નાખી દેવાનું છે, જેનાથી મિત્રો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ તમારા કંટ્રોલમાં આવી જશે। સાથે સાથે મિત્રો બોડીમાં ગરમાવો પણ લાવશે, એટલે કે શિયાળામાં 2 in 1 નું કામ કરશે। આ સાથે સાથે વિડીયોમાં આગળ તમને જણાવ્યું હતું કે 1 થી 2 બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ। ટીપ નંબર 1, ટીપ નંબર 1 માં મિત્રો એ છે, જો સાહેબ તમારે માથાથી લઈને પગ સુધી સ્વસ્થ રહેવું હોય તો ગમે તેવો સાહેબ તમારા પાસે બીજી શેડ્યુલ હોય તો તમારા બોડીને સ્વસ્થ રાખવા માટે તમારે સમય કાઢવો જ પડશે। હા, તમે સવારે કાઢી શકો છો, સાંજે, દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે એક્સરસાઇઝ કરો કોઈ ને કોઈ ફોર્મેટમાં। તમે યંગ હોય તો રનિંગ કરવા જાઓ, જો રનિંગ શક્ય ના હોય તો વોકિંગ કરો, સાયકલિંગ કરો, જમ્પિંગ કરી શકો છો, સ્કીપિંગ એટલે કે તમે રસ્સી કૂદી શકો છો, જીમમાં જતા હો તો જીમમાં, કોઈ ને કોઈ ફોર્મેટમાં ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે એટલીસ્ટ એટલે કે કમસે કમ 30 મિનિટ જેટલો સમય કાઢવાનો છે
અને કોઈ ને કોઈ ફોર્મેટમાં તમારે એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝ કરશો જેથી કરીને તમારા આખા બોડીનું, તમારા માથાથી લઈને પગ સુધીનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ પ્રોપર રહેશે, જેથી કરીને તમે ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો. અને મિત્રો ટીપ નંબર 2માં એ છે કે ફાસ્ટ ફૂડનું સેવન, તીખું, તળેલું, સ્પાઇસી, અનહેલ્ધી વસ્તુનું જો સેવન જો તમે કરતા હોય તો એને કંટ્રોલમાં કરી દેજો. હા, કોઈ દિવસ તમે બહાર ગયા હોય ને તમે ખાઈ લો તો ચાલે, પરંતુ તેને હેબિટ ના બનાવી દેતા. કારણ કે જો હેબિટ બનાવી દેશો તો તમારા બોડીમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જ જશે અને આગળ જતા મિત્રો ઘણી બધી બીમારીઓ એના કારણે થઈ શકે છે. બસ આ 2 બોનસ ટીપને પણ તમારે ફોલો કરવાની છે. અને સાથે સવારે જે લસણનો પ્રયોગ મેં તમને કીધો ને, એ પ્રયોગ જો તમે કરો છો ને તો તમારા બોડીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે ને એકદમ નિયંત્રણમાં, એકદમ કંટ્રોલમાં આવી જશે. તો ટ્રાય જરૂરથી કરજો. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી આ હેલ્થ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ